لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن رسول الله صلى الله عليه وآله وسلم إذا كان يوم القيامة نادى مناد ليقم سيد العابدين فيقوم علي بن الحسين عليهما السلام. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે શાબાનની આ શરૂઆતની તારીખો પોતાના દામનમાં અને ખુશીઓને રાખે છે અને આ ખુશીઓમાંથી એક ખુશીની આજની તારીખ આપણા ચોથા ઇમામ, બલકે એમ કહું કે અલીના ઘરમાં ફરી એક અલીની આમદ છે. મૌલા અલીની હુકુમતનો જમાનો હતો, એમની જાહેરી ખિલાફતનો દૌર હતો અને એની અંદર આપણા ચોથા ઇમામની વિલાદત થઈ છે. આ મુબારક વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને આપણે બધા સાથે મળીને આપણા જમાનાના ઇમામની ખિદમતમાં એક બાવાઝે બુલંદ સલવાતના હદિયા વડે મુબારકબાદ પેશ કરીએ. હિજરી સન 38 મૌલા અલીની હુકુમતનો દૌર અને એમાં આપણા ત્રીજા ઇમામના ઘરે આ ફરઝંદની વિલાદત થઈ. એમનું નામ પણ અલી રાખવામાં આવ્યું. આપણા આ ચોથા ઇમામ કે જેમના નામથી આપણને ખબર પડે કે ઇમામે હુસૈનને પોતાના બાબાના નામની કેટલી મોહબ્બત અને લાગણી હતી. આપણા ત્રીજા ઇમામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે લવ વુલિદ લી મિઅતુન લઅહબબતુ અન લા ઉસમ્મિયા અહદન મિનહુમ ઇલ્લા અલિયા. ખુદા મને 100 દીકરા પણ અતા કરીને હું દરેકનું નામ અલી રાખીશ. આ નામ કેટલું પસંદ હતું આપણા આકા અને મૌલાને. એટલે જ ઇમામ હુસૈનના ફરઝંદોમાં, એમની ઔલાદમાં આપણને વારંવાર અલી નામ દેખાય છે. અલી ઝૈનુલ આબિદીન છે, અલી અકબર છે, અલી અસગર છે. આ નામ એવું નામ હતું કે આપણા ઇમામો પણ પોતાના ફરઝંદોના નામ અલી રાખતા. આપણા 12 ઇમામોની અંદર અલી નામ સૌથી વધારે જોવા મળે છે. પહેલા ઇમામનું નામ છે અલી, ચોથા ઇમામનું નામ છે અલી, પછી કોનું નામ છે? આપણા 8મા ઇમામનું નામ છે અલી અને હજી એક અલી છે આપણા 10મા ઇમામનું નામ છે અલી. આ બધા ઇમામોની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. આપણા ચોથા ઇમામ, એમનો આજે આપણે જિક્ર કરવો છે. એમની આપણે વિલાદતના જશ્નમાં આવ્યા છીએ. એમના પ્રત્યે આપણી મારિફત, આપણી જાણકારી વધારે થાય એ હેતુસર ચાહું છું કે આપની સીરતને હું બયાન કરું. ચોથા ઇમામની સીરત ફકત ઈ નથી કે ઇમામ બીમાર હતા. ચોથા ઇમામ એમની સીરતમાં ફકત એમ નથી કે તેઓ અસીર હતા.
કૈદી હતા. બેશક આ સખ્તીઓ ઇમામે પોતાની જિંદગીમાં વેઠી છે, પણ એ સિવાય ઇમામની આખી જિંદગી કરબલા પહેલા અને કરબલા બાદ જો એને ધ્યાનમાં લેવામાં આવે તો કેટલી બધી વાતો આપણી જિંદગીમાં ઉતારવા જેવી આપણને આપણા ચોથા ઇમામથી મળે છે. અર્ઝ કર્યું ને, ઇમામની વિલાદત થઈ હિજરી સન 38 એટલે કે 2 વર્ષ મૌલા અલીનો જમાનો. ત્યારબાદ આપણા બીજા ઇમામની ઇમામત 10 વર્ષ આપણા બીજા ઇમામની ઇમામતમાં હતા. બીજા 10 વર્ષ ઇમામે હુસૈનની ઇમામતમાં આપણા ચોથા ઇમામ હતા. અને ત્યારબાદ કરબલા બાદ 35 વર્ષ સુધી આપની ઇમામતનો સમયગાળો હતો. આ પૂરા જિંદગીની અંદર, આ પૂરા જીવનની અંદર ચોથા ઇમામની અનેક બાબતોને, એમની સીરતની અનેક બાબતોને ધ્યાનમાં લઈ શકાય. આપણા ચોથા ઇમામ, એમનું મહત્વનું કામ હતું કરબલાની યાદને બચાવવું, એમની યાદને બાકી રાખવું. આ એંગલ ઉપર પણ ઘણી વાતો થઈ શકે અને ચર્ચા થઈ શકે. ચોથા ઇમામના કામોમાંથી કામ આ હતું કે એમણે દુઆની ભાષામાં ઇસ્લામી તાલીમને આપણા સુધી પહોંચાડી. સહીફે સજ્જાદિયા જેવી કિતાબ એમની યાદગાર આપણા સુધી પહોંચી છે. આપણા ચોથા ઇમામના કામોમાંથી કામ આ હતું કે ઈ જમાનો કે જ્યારે લોકો જંગની હાલતમાં, લૂંટફાટની હાલતમાં હતા, કોઈ કોઈનો રિસ્પેક્ટ નહોતું કરતું, એવા સમયની અંદર રિસાલતુલ હુકૂક જેવી વાત ઇમામ યાદગાર તરીકે મૂકીને ગયા. રિસાલતુલ હુકૂક, દરેકના હક છે, દીન પ્રમાણે, શરીયત પ્રમાણે ખુદાએ રાખ્યા છે. 51 હક આપણા ચોથા ઇમામે આ કિતાબની અંદર લખ્યા છે કે ખુદાનો હક શું છે, મા બાપનો હક શું છે, મુઅઝ્ઝિનનો હક શું છે, અઝાન દેવા વાળાનો હક શું છે, ઇન્સાનના પેટનો, આંખનો, ઇબાદતોનો હક શું છે. એવી બાબતો એ જમાનામાં ઇમામ આપણને તાલીમ ફરમાવી ગયા કે ઇન્સાન વાંચે તો અજબ થાય. આટલી બારીકીની સાથે, આટલી દિક્કત સાથે આપણા ચોથા ઇમામે આવી સારી તાલીમ આપણા સુધી પહોંચાડી છે. આ સિવાય ઇમામના હજનો ઉલ્લેખ કરું કે ઇમામ પોતાની જિંદગીમાં એટલા હજ કર્યા છે કે કહી શકાય ઇમામ હજના આશિક હતા. હજ જેવી ઇબાદત. અને ઇમામનો તરીકો આ હતો કે એવા કાફલામાં શામિલ થઈ જતા કે જેથી લોકો એમને ના ઓળખતા હોય, અજાણ્યા કાફલાની અંદર, અને શામિલ થઈને હાજીઓની ખિદમતમાં ઇમામ લાગી જતા. કોઈએ સવાલ કર્યો, મૌલા અજાણ્યા કાફલામાં સફર કરવાનો શું મતલબ? તો ઇમામ કહે છે, હું નથી ચાહતો કે મને ફરઝંદે રસૂલ કઈ લોકો મારી ખિદમતમાં લાગી જાય અને મને ખિદમતનો મોકો ના મળે. હું ચાહું છું કે હું હાજીઓની ખિદમત કરું, એવા કાફલામાં જાઉં કે જ્યાં કોઈ મને ઓળખતું ના હોય. આના બારામાં પણ આપણને ચોથા ઇમામની સીરત મળે છે. એ સિવાય ઇમામની કરાઅતે કુરઆન, કુરઆન તરફ ઇમામની તવજ્જો. ખરેખર એ બાબતે પણ એટલી બધી વાતો આપણને મળે છે કે ઇમામ ઈ જમાનાના જેટલા પણ કારીએ કુરઆન હતા, એ બધા લોકો ઇમામની કરાઅતથી પ્રેરણા મેળવતા હતા. ઇમામ એટલી ખૂબસૂરત અવાજથી કુરાન પડતા કે ઇમામના ઘર પાસેથી જે કોઈ પસાર થતું ને, કુરાનનો અવાજ સાંભળીને ત્યાં સ્ટોપ થઈ જતું, ઊભો રહી જતો કે ઇમામનો આ તિલાવતનો અવાજ વધારે કાનમાં પહોંચે અને વધારે સમય સુધી હું સાંભળી શકું. જ્યારે પણ ઇમામ હજમાં જાતા ને તો હજારોની સંખ્યામાં કારીએ કુરઆન ચોથા ઇમામની સાથે સાથે જતા. અને કુરઆન તરફ એટલી બધી તવજ્જો ઇમામે દેવરાવી છે કે આ પણ એક અલગ ચેપ્ટર છે. મારે આજે જે બયાન કરવું છે આપણા ચોથા ઇમામની સીરતમાંથી, ઈ છે ઇમામની ઇબાદત, ઇમામનો તકવા, ઇમામનો ખુદાની બારગાહમાં આજીઝીની સાથે પેશ થવું.
એ ઇમામની ઇબાદતનો zikr કરવો છે કે જેનું લકબ જ છે ઝૈનુલ આબિદીન, ઇબાદત કરવા વાળાઓની ઝીનત. સજદા તો ઘણા લોકોએ કર્યા છે દુનિયામાં, પણ સૈયદુસ સાજિદીન, સજદા કરવા વાળાઓની ના સરદાર, એટલા સજદા કર્યા છે, એટલી ઇબાદતો કરી છે. અને ફક્ત ઇબાદતોમાં એટલા ગિર્યા, એવી આજીઝીની સાથે ચોથા ઇમામથી આ સબક લઈએ ને આપણે. આ ઇબાદતનો મહિનો છે અને ઇબાદતનો મહિનો હજી આવી રહ્યો છે. આના પછી માહે મુબારક રમઝાન. શું ઇબાદતની અંદર આપણી કઈક આવી કૈફિયત હોય છે કે હું અત્યારે મારા ખુદાની સામે ઊભો છું, હું એક એવી કુદરત અને તાકાતની સામે ઊભો છું કે જેની સામે મારી કોઈ હૈસિયત નથી? આવો અહેસાસ દિલમાં હોય? નમાઝ પડતી વેળા, મુસલ્લા પર આવતી વેળા શું આપણા દિલમાં એવી ફિક્ર હોય છે કે હું કોની સામે સજદા કરું છું, હું કોની મુલાકાતે આવ્યો છું? હાથ ફેલાવીને દુઆ કરતી વેળા આપણો મકસદ શું હોય કે જલ્દી આ દુઆને પડીને પૂરી કરી નાખું, એવા વિચાર હોય છે આપણા? અથવા તો કઈ માંગવાની ચીજ હોય, મને આ જોઈએ છે, આ જોઈએ છે અને આ જોઈએ છે, બસ એવી રીતના હું માંગુ છું? કે પછી એવી રીતના ખુદાની સામે હાજર થઈ કે જે રીતના આપણા ઇમામો હાજર થતા હતા? આજે જે એક હદીસ મેં સાંભળી એક સારા આલિમે દીન પાસેથી કે ખુદાની બારગાહમાં આપણે જ્યારે દુઆ કરતા હોઈએ ને તો આપણા હાથ તો ઉઠેલા હોય, આપણું બદન તો અહીંયા હોય, જબાન ઉપર કંઈક ચાલતું પણ હોય, પણ દિલ બીજે ક્યાંક હોય. દિલને પણ હાજર રાખીને શું એવી રીતના આપણે દુઆ કરીએ છીએ? હદીસે કુદસીની અંદર છે. આ હદીસને મેં સાંભળી, બયાની માટે કરું છું કે કોઈ હદીસ મેં વાંચી હોય તો ચોખવટ કરો, આ હદીસને મેં વાંચી છે. કોઈ હદીસને મેં સાંભળી હોય તો ચોખવટ કરું કે આ હદીસને મેં સાંભળી છે. એક સારા આલિમે દીનથી આજે મેં આ હદીસ સાંભળી કે હદીસે કુદસીમાં ખુદા કહે છે, એ મારા બંદા, તું જ્યારે દુઆ કરવા માટે મારી સામે આવે છે, તારી દુઆનો અંદાજ એવો હોય ને જાણે એમ કે ખુદા પાસેથી ના મેળવું તો બીજા ઘણા ખુદા છે, મેં ત્યાંથી મેળવી લેશું. તારો અંદાજ આવો છે. એ બંદા, ખુદાને શિકાયત છે બંદાથી, એ બંદા, તારું દિલ અહીંયા નથી હોતું, તું બે દિલીની સાથે મારી પાસે માંગે છે. દુઆ કરતી વેળા તું મનથી દુઆ નથી કરતો, એમ વિચાર કરે છે કબૂલ થાય તો ઠીક, ના થાય જોયું જશે, કબૂલ થાય તો ઠીક છે, નહીતર આ દરવાજે ની બીજે ક્યાંકથી મેળવી લેશું. એ બંદા, તું આવા વિચાર સાથે દુઆ કરે છે. અને એ બંદા સાંભળી લે, હું તારો ખુદા તને એવી રીતના સાંભળું છું, તારી દુઆ સામે એવી રીતના હું એની સમાઅત કરું છું, એવી રીતના સાંભળું છું જાણે એમ કે આખી દુનિયામાં, આખી કાયનાતમાં તારા સિવાય મારો બીજો કોઈ બંદો જ નથી. ખુદા એ રીતના આપણને સાંભળે છે, પણ આપણે ખુદા પાસેથી કેવી રીતના માંગીએ છીએ? આ બાબતનો સલીકો આપણને ચોથા ઇમામ શીખવાડ્યા છે કે ખુદાની બારગાહમાં કેવી રીતના હાજર થાવ. ચોથા ઇમામની ઇબાદત, એમની ઇબાદતનો તો કોઈ જવાબ નથી. એમની પાસે એક બાગ હતો, બાગની અંદર 500 દરખ્ત હતા અને એક એક ઝાડ નીચે 2-2 રકાત નમાઝ પડતા. 1000 રકાત નમાઝ ચોથા ઇમામની જિંદગીમાં અવારનવાર આપણને દેખાય. ઇમામ એવા સજદા કરતા કે વર્ષમાં 2 વખત એમના સજદાના બધા અંગો ઉપરથી એ કડક ચામડીને કાઢવામાં આવતી, એટલા નિશાન પડી જતા સજદાના. એવા ભીંગડા જેને કહેવાય, એવા કડક ડાઘ પડી જતા ઇમામના બદનમાં. એટલે જ એમનો એક લકબ છે ઝુસ્સફનાત. ઇમામના બદન ઉપર સજદાના આટલા બધા નિશાન હતા.
એવી ઇબાદત કે આપણને સવાલ થયા, માસૂમ ઇમામ છે, કોઈ ગુનાહ નથી, કોઈ ખતા નથી, એમ છતાંય આટલી બધી આજીઝી ખુદાની બારગાહમાં. રાવીનું નામ છે તાઉસ યમાની. પોતે કહે છે કે એક દિવસ રાતના સમયે હું મસ્જિદુલ હરામમાં ગયો, ખાને કાબાની આજુબાજુમાં હું ઇબાદત કરી રહ્યો હતો. મેં જોયું કે એ જગ્યા કે જ્યાં ખાને કાબાના છતનું પાણી નીચે પડતું હોય ને, એના નીચે કોઈ જવાન ઇબાદત કરી રહ્યો છે, દુઆ માંગી રહ્યો છે, સજદા કરી રહ્યો છે અને આંસુ વહાવી રહ્યો છે. રાતનું અંધારું, મને તો ખબર નહોતી, હું ઓળખી ના શક્યો. મેં ઇંતજાર કર્યો, રાહ જોઈ, ત્યાં સુધી કે સવાર પડી. અને સવારના જે અજવાળું થયું ત્યારે મેં જોયું કે બીજા કોઈ નહીં, આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ છે. એ છે મેં એમને જોયા, એમની સાથે ગુફ્તગુ કરી કે મૌલા, આટલી બધી ઇબાદત, આટલા બધા તમે સજદા, આટલી બધી દુઆઓ કરો છો, તમારા માટે તો આખિરત પાકી છે, તમને શું આખિરતની વ્યાધિ કરવાની જરૂર? આખિરતમાં તમારી નજાત નક્કી છે. 3 દલીલો સાથે મોલા, 3 બાબતો, 3 વાતો એવી છે તમારામાં કે જેનાથી તમારી નજાત નક્કી છે. કઈ કઈ 3 બાબતો? પહેલું, તમે રસૂલના ફરઝંદ છો, તમને તો ખુદા જન્નતમાં ઊંચો દરજ્જો આપશે, પહેલી વાત. બીજું, બહરહાલ રસૂલે ખુદા આખી ઉમ્મતની શફાઅત કરશે, તમારી તો શફાઅત કરશે જ ને મૌલા, તમે શા માટે આટલી ચિંતા કરો છો? અને ત્રીજું, ખુદા પણ ગફૂરુર રહીમ છે ને, ખુદાની રહેમત પણ આટલી વિશાળ છે ને મૌલા, આટલી બધી ઇબાદત કરવાની, આટલો બધો અલ્લાહના અઝાબનો ખૌફ રાખવાની શું જરૂર? ઇમામ એને જવાબ આપે છે ને, કુરાનની આયતથી જવાબ આપે છે. કહે છે, ભાઈ, આટલી ઇબાદત કરું છું મારી આખિરતને સુધારવા માટે. જો ઇમામ આપણને શીખાડવા માટે, આપણને તાલીમ આપવા માટે આવા વિચારો અને આવા શબ્દોને બયાન કરે છે. કે છે તે સૌથી પહેલા કીધું ને, હું રસૂલનો ફરઝંદ છું. આ ફરઝંદ હોવું, કોઈના દીકરા હોવું, કોઈના સગા હોવું, આ બધું દુનિયામાં છે. આખિરતમાં કોઈનો સગો નથી. કુરાન મજીદની અંદર ખુદાવંદ આલમ ફરમાવે છે ને કે ફલા અંસાબ બૈનહુમ યૌમઇઝ વલા યતસાઅલૂન. કયામતના દિવસે આપસમાં કોઈના નસબ, કોઈના રિશ્તા બાકી નથી રહેવાના કે આ મારો દીકરો છે ને આ મારો બાપ છે ને આ મારો ભાઈ છે. આ બધા નફસા નફસીનો આલમ હશે ને, ત્યાં બધા પોતપોતાની ફિક્રમાં હશે. એટલે ફરઝંદ રસૂલ હોવું કયામતના દિવસે મને કામ નહીં આવે. રસૂલની આલમાંથી હોવું શરફની વાત, પણ એમ સમજીને બેઠી જાઓ હું રસૂલની આલમાંથી છું, ઔલાદમાંથી છું, એટલે મારી જન્નત પાકી ના. આવો કોઈ પાકો વાયદો કુરાનમાં નથી. બીજી વાત તે કીધું કે રસૂલ મારી શફાઅત કરશે. જાણે છે રસૂલ કોની શફાઅત કરશે? જે શફાઅતનો લાયક હોય ને એની શફાઅત કરશે. જેના કામો એવા હોય કે જેનાથી ખુદા રાજી હોય ને, અને કઈ એનાથી ભૂલચૂક થઈ હોય, કઈ ગુનાહ થયા હોય, કઈ ખતાઓ થઈ હોય, જન્નતમાં પહોંચવા માટે કઈ ઘટતું હોય, ત્યારે શફાઅત કામ આવશે. શફાઅત બધાની નથી. શફાઅત એ લોકોની છે જેનાથી ખુદા રાજી હોય, જેની અંદર શફાઅતની લાયકાત હોય. ખુદાવંદ આલમ કુરાન મજીદની અંદર શફાઅતના બારામાં કહે છે ફલા યશફઉન ઇલ્લા લિમન ઇરતબા. ખુદાવંદ આલમના રાજી હોવાના લીધે અમુક લોકોની શફાઅત થશે, ના બધાયની. અને ઇમામ કહે છે મને ખબર નથી, મારા કામો એવા છે કે જેનાથી ખુદા રાજી હોય. આ આપણે વિચારવાનું છે, આ બાબત આપણે મગજમાં લાવવાની છે. ઇમામ તો માસૂમ છે. ત્યારબાદ ત્રીજી વાત તે કીધી કે અલ્લાહની રહેમત પણ વિશાળ, ખુદાની રહેમત પણ આટલી વધારે છે. જાણે છે ખુદાની રહેમત કોના માટે છે?
કુરાનની આયત પડે છે મૌલા, ઇન્ના રહમતલ્લાહ કરીબુમ મિનલ મુહસિનીન. એહસાન કરવા વાળા, નેકીઓ કરવા વાળાથી અલ્લાહની રહેમત કરીબ છે. મને ખબર નથી મારો શુમાર મુહસિનીનમાં થાય છે કે નહીં, નેકીઓ કરવા વાળામાં થાય છે કે નહીં, હું અલ્લાહની રહેમતનો હકદાર છું કે નહીં. શા માટે હું આટલી ઇબાદત ના કરું, શા માટે આટલી આજીઝી ના કરું, આ બધું આપણે વિચારવાનું છે. અલ્લાહના રહેમતના હકદાર આપણે બનવાનું છે, શફાઅતના લાયક આપણે બનવાનું છે. અને આપણે તો રસૂલ સાથે કોઈ રિશ્તો છે નહીં, આપણે રસૂલની આલમાંથી નથી. બહરહાલ ઇમામ આ રીતના ઇબાદત આટલી કરતા અને ખુદાનો શુક્ર આટલો કરતા, ખુદાની બંદગી આટલી કરતા, અને આ દલીલની સાથે. એવી જ રીતના રાવી કે છે, મસ્જિદ કુફામાં મેં જોયું કે એક જવાન ગિરિયા કરે છે, રડે છે, આંખમાંથી આંસુ વહાવે છે અને દુઆ કરતો જાય. જ્યારે મેં ધ્યાનથી જોયું તો આ આપણા ચોથા ઇમામ હતા. રાવી કે છે, મેં એમનાથી સવાલ કર્યો, મૌલા તમારી તો કોઈ ખતા નથી, એમ છતાંય આટલું રડવાનું કારણ શું? આપણા ચોથા ઇમામ જ્યાં કરબલા ઉપર રડતા, ત્યાં ખુદાના ખૌફથી પણ આંસુ વહાવતા. ચોથા ઇમામની જિંદગીમાં ગિરિયા એટલી હદ સુધી હતા કે કાયનાતના 5 વધારે રડવા વાળાઓમાં ચોથા ઇમામનું નામ શામિલ છે. જનાબે આદમ, જનાબે યાકૂબ, જનાબે યુસુફ, બીબી ઝહરા, અને 5મા છે આપણા ચોથા ઇમામ. સૌથી વધારે ગિરિયા કરવા વાળાઓમાંથી એમનું નામ. મોલા આટલું બધું ગિરિયા શા માટે કરો છો? ત્યારે ઇમામ રસૂલે ખુદાની હદીસને બયાન કરે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કે દુનિયામાં અમુક આંખો ક્યારે આંસુથી ભરાતી નથી, પણ આખિરતની અંદર બધી આંખો રડતી હશે. બધાના આંખમાં આંસુ હશે. કોઈ એવો બાકી નહીં હોય કે જે રડતો નહીં હોય. આખિરતની અંદર કયામતના દિવસે ફક્ત 4 આંખો એવી છે કે જે કયામતના દિવસે નહીં રડતી હોય. એ આંખો ખુશહાલ હશે. કઈ કઈ આંખો? સૌથી પહેલા કહે છે, ઈ આંખ કે જે દુનિયામાં ખુદાના ખૌફથી રડી હોય ને, ઈ આંખ કયામતના દિવસે નહીં રડે. બીજું, ઈ આંખ કે જે રાહે ખુદામાં શહીદ થઈ હોય ને, ઈ આંખ ક્યારે કયામતના દિવસે નહીં રડે. ત્રીજું, ઈ આંખ કે જે હરામ ચીજો જોવાથી બચતી હોય ને, ઈ આંખ કયામતના દિવસે નહીં રડે. અને ચોથું, ઈ આંખ કે જે ખુદાની ઇબાદત અને બંદગી કરવા માટે જાગતી રહે ને રાતના, ઈ આંખ ક્યારેય પણ કયામતના દિવસે નહીં રડે. ત્યારબાદ રાતની ઇબાદતની ફઝીલતને બયાન કરતા કહે છે, જ્યારે બંદો રાતના ઉઠે, પોતાના બિસ્તરને છોડે ખુદાની બંદગીને ખાતર, ત્યારે ખુદા ફખ્ર કરે છે મલાઈકા ઉપર, એ મલાઈકા જો તો ખરા, આ મારો બંદો પોતાનો ચૈન અને આરામને મૂકી અને મારી સામે સજદો કરવા માટે જાગીને આવ્યો છે. તમે ગવાહ રહેજો, હું શું ઈ બંદાને અજરો સવાબ અતા કરીશ. અને આ રીતના આપણા ચોથા ઇમામ ઇબાદતો કરતા, બંદગી કરતા. એવી ઇબાદત કર્યા છે કે સખ્ત તરીન હાલાતમાં પણ ઇમામની ઇબાદત છૂટતી નથી. ઈશામે ગરીબા હોય કે કૈદખાનાના દિવસો અને રાતો હોય, ઇમામની ઇબાદતો એમ જ જારી રહે છે. ઇમામની આ બંદગી, ઇમામની આ ઇબાદત. એક દિવસ ઇમામના ઘરમાં આગ લાગી. અસહાબ લોકો દોડી આવ્યા, ઇમામના સગા વાલા બધા દોડી આવ્યા અને કહે છે, મૌલા આગ લાગી છે, આગ છે. ઇમામ નમાઝમાં મશગુલ હતા. નમાઝ બરાબર રીતના પૂરી કરીને પછી ઊભા થાય છે. જ્યારે ઇમામથી પૂછવામાં આવ્યું, મૌલા ઘરમાં આગ લાગી હતી, તમે નમાઝમાં મશગુલ હતા, અમે આગને બુઝાવી દીધા. ઇમામ કહે છે, કયામતની આગ મને દુનિયાની આગને ભૂલાવી દે છે.
ખુદાવંદે આલમના આ અઝાબને આ નજરથી ઇમામ જોતા, ખુદાની અઝમતને આ રીતના ઇમામ ધ્યાનમાં રાખતા, આ બંદગી કરવાનો તરીકો આપણને ચોથા ઇમામ શીખાડ્યા છે. એ સહીફે સજ્જાદિયાની દુઆઓ જોઈ લે કે ઇમામ તરફથી મળેલી મુનાજાતો, ઇમામ તરફથી મળેલા દુઆના જુમલાઓ, કે ખરેખર બંદગીનો સલીકો, અલ્લાહની બારગાહમાં માંગવાનો તરીકો આપણને આપણા ચોથા ઇમામ શીખાડ્યા છે. એમના જ વાસ્તાથી, એમના વસીલાથી ખુદાની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા ચોથા ઇમામના વાસ્તાથી અમોને તારી નેક બંદગી કરવાની તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા આમાલને રિયાકારીથી પાક કર, અમારા આમાલમાં ઇબાદતોમાં ખુલૂસ અતા કર. ખુદાયા ચોથા ઇમામની સીરત પર અમલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. એમના વાસ્તાથી તમામ મુમિનીન મુમિનાતની મુશ્કેલાતને દૂર કર. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.